નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે ચર્ચા કરવાની છે કંડક્ટરની પરીક્ષામાં ઉપયોગી કમ્પ્યુટર વિષયના 20 મોસ્ટ આઈએમપી MCQ વિશે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। શરૂ કરીએ આજના પહેલા પ્રશ્નથી। તો પહેલો પ્રશ્ન છે, કમ્પ્યુટર મૂળ કઈ ભાષાનો શબ્દ છે? એ ગ્રીક, બી લેટિન, સી ફ્રેન્ચ કે ડી અરબી? તો કમ્પ્યુટર મૂળ લેટિન ભાષાનો શબ્દ છે, તેથી પ્રશ્નનો સાચો જવાબ છે બી લેટિન। લેટિન ભાષાના શબ્દ કમ્પ્યુટેરા પરથી કમ્પ્યુટર શબ્દનો ઉદ્ભવ થયો। કમ્પ્યુટેરા શબ્દનો અર્થ ગુજરાતીમાં ગણતરી એવો થાય છે અને કમ્પ્યુટર શબ્દનો અર્થ ગણતરી કરનાર યંત્ર એવો થાય છે। બીજો પ્રશ્ન છે, કમ્પ્યુટરની શોધનો મૂળ ઉદ્દેશ્ય શું હતો? ધીમી ગણતરી કરવી, હળવી ગણતરી કરવી, ઝડપી ગણતરી કરવી કે અડધી ગણતરી કરવી? તો કમ્પ્યુટરની શોધનો મૂળ ઉદ્દેશ્ય એ ઝડપી ગણતરી કરવાનો હતો, તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, ઝડપી ગણતરી કરવી। અબાકસની શોધ સૌપ્રથમ કયા દેશમાં થઈ હતી? ચીન, ભારત, ફ્રાન્સ કે અમેરિકા? તો સૌપ્રથમ સાદી ગણતરી કરવાનું સાધન એટલે કે અબાકસ, જેની શોધ ચીનમાં થઈ હતી, તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ચીન। તો ચીનમાં અબાકસની શોધ થઈ હતી। અબાકસ એ એક 10 સળંગ ઊભી પટ્ટીઓ ધરાવતું એક સામાન્ય સાધન હોય છે, જેમાં એક પટ્ટીમાં 10 મણકા હોય છે અને કુલ મળીને 100 મણકા, જે ગણતરી કરવા માટે ઉપયોગી થાય છે। નેપિયર્સ બોન્સ નામનું સાધન શેમાંથી બનાવવામાં આવ્યું હતું? એ લાકડામાંથી, બી લોખંડમાંથી, સી હાડકામાંથી કે તાંબામાંથી? તો નેપિયર્સ બોન્સ નામનું સાધન એ ગુણાકાર કરવાનું સાધન હતું, જેને હાડકામાંથી બનાવવામાં આવ્યું હતું, તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, હાડકામાંથી, એટલે કે નેપિયર્સ બોન્સને હાડકામાંથી બનાવવામાં આવ્યું હતું। નેપિયર્સ બોન્સ સાધનને જ્હોન નેપિયર દ્વારા બનાવવામાં આવ્યું હતું અને પાછળના બોન્સ શબ્દનો અર્થ જ હાડકાં એવું થાય છે। આગળનો પ્રશ્ન છે, ઈસવીસન 1620માં કયા ગણિતશાસ્ત્રીએ સ્લાઇડ રૂલની શોધ કરી હતી? તો 1620માં એ કયા ગણિતશાસ્ત્રીએ સ્લાઇડ રૂલની શોધ કરી હતી? એ ચાર્લ્સ બેબેજ, બી લેડી અગસ્ટા, સી જ્હોન નેપિયર કે ડી વિલિયમ ઓટ્રેડ? તો સાચો જવાબ છે ડી વિલિયમ ઓટ્રેડ। તો વિલિયમ ઓટ્રેડ એ સ્લાઇડ રૂલની શોધ કરી હતી। સ્લાઇડ રૂલ એ 2 પટ્ટીઓ ધરાવતું એક સામાન્ય સાધન હોય છે, તેના ઉપર આવેલી 1 ફૂટ પટ્ટીને સરકાવવાથી સાદી ગણતરી કરી શકાતી હતી। ત્યારબાદ કયા યંત્રને સૌપ્રથમ મિકેનિકલ કમ્પ્યુટર કહેવામાં આવે છે? એ ટેબ્યુલેટિંગ મશીન, બી પાસ્કલાઇન, સી ડિફરન્ટ એન્જિન કે ડી અબાકસ? તો સૌપ્રથમ મિકેનિકલ કમ્પ્યુટર તરીકે પાસ્કલાઇનને ઓળખવામાં આવે છે, તેથી સાચો જવાબ છે બી પાસ્કલાઇન। તો પાસ્કલાઇન એ એક ગણતરી કરવા માટેનું યંત્ર છે, જેમાં સૌપ્રથમ મિકેનિક્સનો ઉપયોગ થયો હતો, તેથી તેને મિકેનિકલ કમ્પ્યુટર કહેવામાં આવે છે। ત્યારબાદ મલ્ટીપ્લાયર વ્હીલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? એ પેજ રેકનર, બી એનાલિટિક એન્જિન, સી ડબલ વ્હીલ કે ડી સ્ટેપ રેકનર? તો મલ્ટીપ્લાયર વ્હીલને સ્ટેપ રેકનરના નામથી ઓળખવામાં આવે છે, તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી સ્ટેપ રેકનર। આગળનો પ્રશ્ન છે, કયા વૈજ્ઞાનિકે બાઇનરી અંક 0 અને 1ની શોધ કરી હતી? ગોટફ્રીડ લીબનિઝ, ચાર્લ્સ બેબેજ, લેડી અગસ્ટા કે વિજય ભાટકર? તો સૌપ્રથમ વાર બાઇનરી અંકની શોધ એ ગોટફ્રીડ લીબનિઝે કરી હતી, તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ગોટફ્રીડ લીબનિઝ। બાઇનરી અંક એ 0 અને 1 હોય છે, જે કમ્પ્યુટરની ભાષા છે। કમ્પ્યુટર સામાન્ય રીતે 0 અને 1 ભાષા જ સમજી શકે છે અને આપણે જે ઇન્ફોર્મેશન કમ્પ્યુટરમાં ઇનપુટ કરીએ છીએ
તેની પ્રોસેસ એ 0 અને 1 બાઇનરી ભાષામાં જ થાય છે. ત્યારબાદ આજના અદ્યતન કમ્પ્યુટર્સની ટેકનોલોજીનો પાયો કયા યંત્રની ટેકનોલોજીએ પૂરો પાડ્યો હતો? એ ડિફરન્ટ એન્જિન, બી અબાકસ, સી એનાલિટિક એન્જિન કે ડી ટેબ્યુલેટિંગ મશીન. તો આજના અદ્યતન કમ્પ્યુટર્સની ટેકનોલોજીનો પાયો એ એનાલિટિક એન્જિન નામના યંત્રએ પૂરો પાડ્યો હતો. તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે સી એનાલિટિક એન્જિન. એનાલિટિક એન્જિનની શોધ એ ચાર્લ્સ બેબેજ નામના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકે કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, એનાલિટિક એન્જિનના શોધક કોણ હતા? એ ચાર્લ્સ બેબેજ, બી જેક કિલ્બી, સી રોબર્ટ નોઇઝ કે ડી એલન ટ્યુરિંગ. તો મેં આગળ કહ્યું એમ એનાલિટિક એન્જિનના શોધક ચાર્લ્સ બેબેજ હતા. તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે એ. અને ચાર્લ્સ બેબેજને જ કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? વિજય ભાટકર, ચાર્લ્સ બેબેજ, એલન ટ્યુરિંગ કે લેડી અગસ્ટા અડા. તો આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે એલન ટ્યુરિંગને ઓળખવામાં આવે છે. તેથી સાચો જવાબ છે સી. ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને વિજય ભાટકરને ભારતીય કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. લેડી અગસ્ટા અડા સૌપ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર હતા. સૌપ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર કોણ હતા જે ચાર્લ્સ બેબેજના શિષ્ય હતા? તો આગળ કહ્યું એમ લેડી અગસ્ટા અડા એ સૌપ્રથમ કોમ્પ્યુટર બનાવનાર હતા અને લેડી અગસ્ટા અડા એ ચાર્લ્સ બેબેજના શિષ્ય હતા. ત્યારબાદ ભારતીય કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચાર્લ્સ બેબેજ, અબ્દુલ કલામ, વિજય ભાટકર કે ચંદ્રકાંત નાયડુ. તો ભારતીય કમ્પ્યુટરના પિતા તરીકે વિજય ભાટકરને ઓળખવામાં આવે છે. તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે સી વિજય ભાટકર. આગળનો પ્રશ્ન છે, કમ્પ્યુટર ડેટાનો સંગ્રહ કરવા માટે કઈ કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું? એન્યાક, આઈબીએમ, યુનિવેક કે આઈઆરએમ. તો કમ્પ્યુટર ડેટાનો સંગ્રહ કરવા માટે સૌપ્રથમ અમેરિકામાં એક કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું નામ આઈબીએમ હતું. આઈબીએમનું પૂરું નામ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન હતું. ત્યારબાદ ઈસવીસન 1940ના ગાળામાં સૂચનાઓને ભાષાના સંકેતમાં લખવાની શરૂઆત કોણે કરી હતી? એ જ્હોન માર્ટિન, બી જોન વોન ન્યુમાન, સી જોસેફ મેરી જેકાર્ડ કે ડી હર્મન હોલેરીથ. તો 1940ના સમયગાળામાં સૂચનાઓને ભાષાના સંકેતમાં લખવાની સૌપ્રથમ શરૂઆત જ્હોન વોન ન્યુમાન દ્વારા કરવામાં આવી હતી. તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે બી જ્હોન વોન ન્યુમાન. ત્યારબાદ કમ્પ્યુટરને ગુજરાતી ભાષામાં શું કહેવાય છે? એ દૂરદર્શન, દૂરભાષી યંત્ર, ટેલિવિઝન કે સંગણક. તો કમ્પ્યુટરને ગુજરાતી ભાષામાં સંગણક કહેવાય છે. તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી સંગણક. ત્યારબાદ નેપિયર્સ બોન્ડની શોધ ખાસ કરીને કઈ ગણતરી કરવા માટે કરવામાં આવી હતી? તો નેપિયર્સ બોન્ડ એક ગણતરી કરવાનું સાદું યંત્ર હતું જેની શોધ સામાન્ય રીતે ગુણાકાર કરવા માટે કરવામાં આવી હતી. તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી ગુણાકાર. એટલે કે નેપિયર્સ બોન્ડની શોધ ખાસ કરીને ગુણાકાર કરવા માટે કરવામાં આવી હતી. ત્યારબાદ સી ભાષાના શોધક કોણ હતા? એ ડેનિસ રિચી, બી જોન સ્ટોસફ, સી જેમ્સ ગોસલિંગ કે ડી જેક કિલ્બી. તો સી ભાષાના શોધક તરીકે ડેનિસ રિચીને ઓળખવામાં આવે છે. તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે એ
ડેનિસ રિચી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, કયા દેશની વસ્તી ગણતરી કરવા માટે પંચ કાર્ડનો ઉપયોગ થયો હતો? એ કેનેડા, બી અમેરિકા, સી રશિયા કે ડી ચીન? તો અમેરિકા દેશની વસ્તી ગણતરી કરવા માટે પંચ કાર્ડનો ઉપયોગ થયો હતો। તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે બી અમેરિકા। અને અમેરિકાની વસ્તી ગણતરી કરવા માટે જ જે પંચ કાર્ડનો ઉપયોગ થયો હતો। આ પંચ કાર્ડની શોધનો શ્રેય સૌપ્રથમ હર્મન ઓલારિથને જાય છે। તો હર્મન ઓલારિથ નામના વૈજ્ઞાનિકે પંચ કાર્ડની શોધ કરી હતી। ત્યારબાદ નેપિયર્સ બોન્સ નામના ગુણાકાર કરવા માટેના સાધનની શોધ કોણે કરી હતી? વિલિયમ ઓટ્રીડ, બી જેમ્સ ગોસલિંગ, સી જોન નેપિયર કે ડી ગોટફ્રીડ લીબનિઝ? તો નેપિયર્સ બોન્સ એ ગુણાકાર કરવા માટેનું સાધન છે જેની શોધ જોન નેપિયર દ્વારા કરવામાં આવી હતી। તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે સી જોન નેપિયર। તો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરી દેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય માતાજી।